તથા ભાતીજી મહારાજ તથા બિરસા મુંડા ના સોગંદ ખાઉં છું હું પોતે ભારતીય જનતા પાર્ટી વિરોધ મતદાન કરીશ તથા મારા ગામના તથા સગા સંબંધી તથા અન્ય સમાજના લોકો ને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવીશ તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ લોભામણી કે લાલચ ની જાહેરાત કરવામાં આવે તો હું એમાં ફસાઈશ નહીં। જય ભવાની, જય ભવાની, અસ્તુ। આજના કાર્યક્રમ વિશે મેં એટલું જ કહેવા માંગીશ કે આ નારી અસ્મિતાનો કાર્યક્રમ છે। નારી અસ્મિતાનું અપમાન થયેલું છે। મોદી સાહેબ એવું કહે છે કે દેશની 30 કરોડ જનતા મારી છે, તો 30 કરોડ 130 કરોડ જનતામાં રાજપૂત સમાજ બી 30 કરોડ છે। અને જે રૂપાલાએ અભદ્ર ટિપ્પણી સમાજ માટે કરી છે તો એમને રૂપાલાની વધારે જરૂર છે, કારણ કે એ કદાચ હોઈ શકે કે એમની આવડત આ દેશની માટે કામરૂપ આવવાની હોય અને આ 30 કરોડ રાજપૂતોની જરૂરિયાત ના હોય માટે એમણે રૂપાલા સાહેબની ટિકિટ કટ નહીં કરી હોય એવું મને લાગી રહ્યું છે। પણ હું તો એથી બી વધીને એવું કહેવા માંગીશ કે અમારી જોડે 18 વર્ણ છે। આજના આ સંમેલનમાં આપ જોઈ જ રહ્યા છો કે દરેક જ્ઞાતિના લોકો અમને સમર્થન આપી રહ્યા છે। આ લડાઈ નારી અસ્મિતા માટેની છે, ધર્મયુદ્ધ છે। આ ધર્મયુદ્ધમાં દરેક સમાજ અમને સહકાર આપી રહ્યો છે અને દિલ્હીમાં બેઠેલા નેતાઓ પોતાને એવું કહે છે કે અમે નારી અસ્મિતા માટે તો બધા બહુ કાર્યક્રમો ચલાવીએ છીએ, તો નારી અસ્મિતા માટે કાર્યક્રમ ચલાવવાની વાત તો બરાબર છે, પણ જ્યારે તમારી જ પાર્ટીના એક નેતા આવી અભદ્ર ટિપ્પણી કરે અને આખો સમાજ ભેગો થઈને એવું કહેતો હોય રિક્વેસ્ટથી કે ભાઈ તમે રૂપાલાની ટિકિટ કાપો, એમના પત્નીને આપો, એમના છોકરાને આપો, એમના વંશ વાલીને આપો કે કોઈને બી આપો તો અમને વાંધો નથી। તે છતાં પણ સત્તાના નશામાં ચૂર બનેલા આ લોકોએ રૂપાલાની ટિકિટ નહીં કાપી અને સમાજની માટે એવો મેસેજ આપવા માંગ્યો છે કે તમારા સમાજની અમારે કોઈ જરૂરિયાત નહીં। તો આજે અમારી જરૂરિયાત નહીં તો અમારે બી ભાજપની જરૂરિયાત નહીં। ભારતીય જનતા પાર્ટી નથી તારે બી આ દેશ ચાલતો હતો અને ભારતીય જનતા પાર્ટી છે તારે બી આ દેશ ચાલે છે અને ભારતીય જનતા પાર્ટી હવે પછી નહીં હોય તારે બી આ દેશ ચાલવાનો જ છે। આ દેશમાં 562 રજવાડાનું અહીંના મહારાજાઓએ લોકાર્પણ અખંડ ભારત માટે કર્યું તે દિવસે સરદાર પટેલના એક શબ્દ કહેવાથી લોકાર્પણ કરી દીધું કે ચાલો ભાઈ આ દેશ અખંડ ભારત બનતું હોય તો અમને અમારી રિયાસતો દાનમાં આપવા માટે કોઈ જરૂર નથી। મેં તો વધીને એટલું કહેવા માંગીશ કે આજે આ જે આખા ભારત વર્ષની જેટલી બી શૈક્ષણિક સંસ્થાઓ ચાલી રહી છે એ શૈક્ષણિક સંસ્થાઓની દરેક રાજાના પેલેસોમાં કે રાજાએ આપેલી મિલકતો જે દાનમાં આપી છે એમાં જ બધી સ્કૂલ કોલેજો મેડિકલ કોલેજો ચાલી રહી છે। આ સરકારની તો એટલી બી ત્રેવડ નથી કે નવી સ્કૂલ સંસ્થાઓ ઊભી કરી શકે। આજે જે 1947માં જે લોકોએ દાનમાં આપેલી મિલકતો છે એ મિલકતોમાં જ આજે ચાલી રહી છે અને એ મિલકતોની જાળવણી બી એમનાથી આજની તારીખમાં થઈ નથી રહી અને એ મિલકતો રાજા મહારાજાઓએ જે આપી હતી એ શુભ આશયથી આપી હતી કે ભાઈ દરેક વર્ણનું બાળક એમાં ભણીને અગાડી આવે ને પ્રગતિ કરે। ટૂંકમાં મેં એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો સખત અમે વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ કાયમ માટે રહેશે અને આ ભારતીય જનતા પાર્ટીને અમે એટલો જ મેસેજ આપવા માંગીએ છીએ કે આ અમે લડત આપી રહ્યા છે, પરિણામ જે આવે એ માતાજીની મરજીની વાત છે, પણ અમને એવું પોતાના અમારા હૃદયમાં એવું થશે કે અમે લડત સત્ય માટે આપી હતી અને આપતા રહીશું। જય હિન્દ। આ નિર્ણય અહીં ગાડી એવો લેવામાં આવવાનો છે કે દરેક સમાજના લોકો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે। ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જે સક્ષમ ઉમેદવાર હશે એને વોટ આપશે। મહિપાલસિંહ ગોહિલ। જય માતાજી, હું ગીતાબા વાઘેલા। અસ્મિતા સંમેલન જે ગોપાલપુરામાં થઈ રહ્યું છે જે અમારી બહેનોની અસ્મિતા માટેનું છે એના માટે અમે આજે અહીંયા ભેગા થયા છીએ। છેલ્લા 36 દિવસથી
અમે એક વાત કરી રહ્યા હતા કે રૂપાલા સાહેબની ટિકિટ હટાવો, એ પણ ના હટાવી. પછી અમે મોદી સાહેબને પત્ર લખ્યા અને અમે અમારી બધી બનતી કોશિશ કરી રહ્યા કે અમારા માટે મોદી સાહેબ ખૂબ ઉજળા હતા અને અમે અહીંયાથી જ એમને શુભેચ્છા પાઠવી હતી કે તે ભારતનું પ્રતિનિધિત્વ કરે, દેશમાં જાય વિદેશમાં જાય. પણ મોદી સાહેબે જ્યારે સ્ત્રીઓની સંવેદના નથી સાંભળી ત્યારે હવે અમે મજબૂર થયા છીએ કે એમના વિરુદ્ધ, ભાજપા પાર્ટીની વિરુદ્ધ મતદાન કરીશું એવો અમે પ્રણ લીધો છે અને એ પ્રણ ચોક્કસ પૂરો થશે. અને આજે રાજપૂત સમાજ જાગી ગયો છે અને રાજપૂત સમાજ જ્યારે જાગે ત્યારે તમને ખબર છે કે શું થઈ શકે છે. એ બધું જ જે થતું હશે અમે લોકો કરી લઈશું. એના માટે પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી છે, માત્ર ક્ષત્રિય સમાજને જ નહીં, એના જે બે ફાટા જોમે છે, ઘણા એવું કીધું છે કે ભાજપની વિરોધ ના થવો જોઈએ, પરંતુ તમામ સમાજની ભાજપ વિરુદ્ધ અમે મહિલાઓને હતા જ નહીં, કરનારી આજ સુધી નહોતા. અમને મોદી સાહેબ ઉપર વિશ્વાસ હતો કે મોદી સાહેબ કઈક બહેનોની અસલી, કારણ કે એ કહીને ગયા હતા કે 15 પરીક્ષાના પોસ્ટકાર્ડે હું આવીને ઉભરીશ, પણ એમને જ્યારે એમનું વચન નથી નિભાવ્યું ત્યારે ક્ષત્રિયાણીની અસ્મિતા પર જે દાગ લાગ્યો છે એને ક્ષત્રિયો ક્યારેય માફ નથી કરી શકતા. રૂપાલા સાહેબે જે માફી માંગી હતી એ પાર્ટી માટે માંગી હતી, એમને પોતાના માટે માંગી નહોતી. આગામી દિવસમાં શું રહેશે? આપણી નિષ્ક્રિયતા, મતદાનના દિવસે શાંતિપૂર્વક જ મતદાન થશે, પણ ભાજપ વિરુદ્ધ મતદાન થશે. રાજપૂત અસ્મિતા જે પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરેલ છે નારીઓની, રાજપૂત સમાજની નારીઓની, એના માટે આ ધર્મયુદ્ધ માટે દરેક રાજપૂત અને એની સાથે અરારે વરણ સાથે ઊભા છે અને એનો આ કાર્યક્રમ ચાલુ છે. એ તમારી નજર સમક્ષ દેખાય છે. ખાસ કરીને જે રૂપાલાએ જે માફી માંગી અને ત્યારબાદ ઘણા કહ્યા છે કે રૂપાલાએ માફી કીધું, રૂપાલાનો વિરોધ, ભાજપનો વિરોધ ના થવો જોઈએ, એ લઈને શું કહેશો? એના માટે એવું છે કે જ્યારે પણ આપણે મહાભારતનું યુદ્ધ થયું છે ને, એ તમે બધા જાણો છો કે જે દુર્યોધન, એમાં મેન દુર્યોધનની ભૂલ હતી, પણ ગુરુ દ્રોણ, ભીષ્મ પિતા અને દરેક જણે એનો એ ભોગ બનવું પડ્યું હતું. એ રીતે આમાં ભૂલ કરી છે રૂપાલાએ, પણ એનો ભોગ ભાજપે બનવું પડશે. સમાજે શું નિર્ણય કર્યો છે મતદાનને લઈને? સમાજે એ રીતનો નિર્ણય કર્યો છે કે 26 બેઠક ગુજરાતની, એમાંથી એક તો ગઈ છે, પણ 25 બેઠક પર ભાજપ વિરુદ્ધ જે કેન્ડિડેટ મજબૂત કેન્ડિડેટ છે એને વોટ આપીને વિજય બનાવવાનું. સંખ્યામાં સંમેલનમાં જોડાયેલા છે સંમેલનમાં, અને 7મી તારીખે બીજેપી વિરુદ્ધ એક નિર્ણાયક મતદાન થાય એ માટેની મત જાગૃતિ માટેનું સંમેલન. અમને એની કમિટીમાં ક્યાંય ક્ષત્રિયોને એમણે નથી એમાં સમાવેશ કર્યો, કાંઈ વાંધો નથી કર્યો. અમારો સમાજ તો કાયમ દેવા માટે જ બેઠો છે. અમે લોકશાહીમાં બેસીને 75 વર્ષની લોકશાહીના તમાશા જ જોઈ રહ્યા છીએ. કાંઈ બોલ્યા નથી, પોતાના માટે કાંઈ માંગ્યું નથી. અત્યારે પણ પણ હવે સમય આવી ગયો છે, કાયદો હવે સમય આવી ગયો છે કે આપણે આંદોલનને આપણી ઉગ્ર રોષ અસ્મિતાને બચાવીએ અને અમે વિશ્વાસ અત્યાર છે સુધી કે એક અમારી અસ્મિતાનો જે સવાલ હતો ભવાની રદની માં માંગણી કરેલી હતી, જગદંબા પણ જ્યારે કોઈ પાર્ટી હજાર પાસે હાથ સત્તા હોય વાળી અને જો આપણા બધાને સાથ આપશે. પરિણામ જે પણ આવશે, પણ આપણે આપણું આ યુદ્ધ છે એને હવે ચાલુ રાખવાનું છે. આપણે જે આપણી એક સાથે સમાજ ભેગો થયો છે એ કાયમ માટે ભેગો થઈને રહે અને આગળ વધીએ એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. જય ભવાની.